जय हिंद मित्रों। आज वीडियो में आपનું हार्दिक स्वागत है मित्रों। तो आज वीडियो में આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને લઈને ભરતી આવી ગઈ છે ત્યારે કઈ બુક વાંચવી અને કઈ બુક ના વાંચવી તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે। જેથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી જો આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી તમારા મિત્રોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની બુક લિસ્ટ વિશે માહિતી મળી જાય અને તમને પણ વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી મળી રહેશે। તો વિડીયોને છેલ્લા સુધી જોજો અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલને લઈ બુક લિસ્ટ આપણે આજે જોઈએ। તો વિડીયો ચાલુ કરીએ। તો કે આપણે જોવા જઈએ તો કે પાર્ટ એ અને પાર્ટ બી આમ બે વિભાગ છે। તો 200 ગુણનું પેપર છે અને 200 માર્ક છે। 3 કલાકનો સમય રહે છે। 80 ગુણનો ભાગ એ છે, તેની અંદર 40% મિનિમમ લાવવાના રહે છે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે। તો તેની અંદર 30 ગુણનું રિઝનિંગ છે, 30 ગુણનું ગણિત છે અને 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ છે। તો એમ કહીને કુલ 80 ગુણનું છે। ભાગ 2ની અંદર વાત કરીએ તો 120 ગુણનો રહેશે, 120 MCQ રહેશે, 40% એની અંદર પણ મિનિમમ લાવવાના રહેશે। એમાં પણ 0.25 નેગેટિવ છે, તો તેની અંદર 30 ગુણનું બંધારણ રહેશે। કરંટ અફેર, વિજ્ઞાન અને જનરલ નોલેજ 40 ગુણનું રહેશે। ઇતિહાસ છે, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ભારતનો અને ગુજરાતનો બંને, તો તે 50 ગુણનું રહેશે। તેમ કહીને કુલ 50 ગુણનું રહેશે। તો હવે આપણે વાત કરીએ, આ માહિતી તો જોઈ લીધી, પરંતુ હવે આપણે વાત કરીએ કે કઈ કઈ બુક વાંચવી, કયા વિષય માટે કઈ બુક સારી રહેશે તેના વિશે વિડીયોમાં જોઈએ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ બુકનું હું લિસ્ટ તમને જે મને સારી લાગે તેના વિશે હું તમને જણાવીશ। તો ચલો વિડીયો આગળ હવે જોઈએ કે કઈ બુક સારી છે તેના વિશે। તો હવે આપણે જોઈએ કે ભાગ 1ની અંદર એટલે કે ભાગ એની અંદર જે રિઝનિંગ વિશે 30 ગુણનું રિઝનિંગ છે, તો તેના માટે કઈ બુક સારી રહેશે। તો રિઝનિંગની પહેલી બુક જોઈએ તો કે વર્લ્ડિન બોસની રિઝનિંગની બુક્સ સારી રહેશે, જેની અંદર 5000 પ્લસ આવશે પ્રશ્નો અને તમારે તેની અંદર સારી માહિતી રહેશે। અને જો તે પસંદ ના હોય તો વેબ સંકુલની પણ રિઝનિંગની બુક સારી આવે છે તે માટે। અને બીજી એક વાત કરીએ કે વેબ રિઝનિંગની બુક હું ફોટો અપલોડ નથી કર્યો, પરંતુ તે નીરજ ભરવાડની પણ બુક રિઝનિંગની સારી આવે છે। તે માટે આ 3 બુકોમાંથી જે તમને પસંદ આવે તે બુક રિઝનિંગની લઈ શકો છો, કારણ કે આ 3 બુક સારી જ આવે છે રિઝનિંગની। તો તમે આ 3 બુકમાંથી ગમે તે એક બુક પસંદ કરી શકો છો અને સારી લાગે તે તમે પણ ખરીદી કરી શકો છો। તો હવે આપણે જોઈએ કે ગણિતની અંદર ગણિત પણ 30 માર્કનું છે, તો તે માટે ગણિત માટે પણ કઈ કઈ બુક સારી રહે છે તે જોઈએ। તો કે યુવા ઉપનિષદની બુક છે ગણિતની બંને, તો યુવા ઉપનિષદની અંદરથી બંને બુકો સારી જ આવે છે, જેમ કે ગણિત અને ગણિત મંત્રા યુવા ઉપનિષદની સારી હોય છે અને નીરજ ભરવાડની પણ બુક ગણિતની અને રિઝનિંગની બંને સારી હોય છે, તે માટે હું તમને તે પણ કહું છું। પરંતુ જો તમને પાસ ના હોય તો આ 3 ગણિતની હું જણાવ્યું તેમાંથી તમે ગમે તે બુક લઈ શકો છો, જેમ કે રિઝનિંગ અને ગણિત માટે નીરજ ભરવાડની પણ બુક સારામાં સારી આવે છે, તો તે પણ આપણે ખરીદી શકો છો। વધુ પડતા મિત્રો ગણિતની અને રિઝનિંગની બુક નીરજ ભરવાડને જ ખરીદતા હોય છે, તે માટે હું તમને કહું છું કે નીરજ ભરવાડની બુક ખરીદજો તો તમારે સારું રહેશે। તો ગણિત અને રીડિંગ માટે નીરજ ભરવાડની બુક ખરીદી શકો છો, જેમ કે 30-60 ગુણનો ગણિત રીડિંગ છે તે માટે। તો તમને જે પસંદ હોય 3માંથી મેં તમને 3 બુકો જણાવી છે, જે પસંદ હોય તે તમે ખરીદી શકો છો। હવે આપણે આગળ જોઈએ કે ગુજરાતી વ્યાકરણ છે, 20 ગુણનું ગુજરાતી વ્યાકરણ રહે છે, તેની અંદર પણ ગુજરાતી વિહાર અને ગુજરાતી વ્યાકરણ બંને બુકો હું તમને જણાવું છું। જે બુક તમને આ બંને બુક મને સારી લાગી છે તે માટે હું તમને જણાવું છું। તમને જે સારી લાગે બંનેમાંથી તે લાવી શકો છો, જેમ કે ત્રિવેદીની અને કેશવાની બંને હું બુકો ગુજરાતીની મૂકી
કહું છું બંને સારી હોય છે, જેમ કે વ્યાકરણ વિહાર અને ગુજરાતી વ્યાકરણ બંને સારી જ બુકો છે. જે તમને સારી લાગે તે બુક તમે ખરીદી શકો છો, કારણ કે ગુજરાતી લેંગ્વેજના પ્રશ્નો આ બંને બુકમાંથી સારા હોય છે. જેમ કે ગુજરાતી વ્યાકરણ કિસ્વાનું છે, ત્રિવેદીનું છે વ્યાકરણ વિહાર, તેની અંદર નવી આવૃત્તિઓ આવતી હોય છે. તે માટે જે લેટેસ્ટ આવૃત્તિ હોય તે તમે લાવી શકો છો, જૂની નહીં પરંતુ લેટેસ્ટ લાવશો, જેથી પોલીસ કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ બુક આવી શકે તે માટે. હવે આપણે આગળ વાત કરીએ કે તો પાર્ટ બીની વાત કરીએ કે બંધારણની જે 30 ગુણનું બંધારણ છે તે ભારતનું બંધારણ રાજનીતિ જે છે 2024ની એડિટિંગ છે, એટલે કે 2024ની લેટેસ્ટ બુક છે, જેની અંદર નવા સુધારા પણ આપેલા છે, જેથી કરીને તે બુક પણ સારી રહેશે, જે કિસ્વા એકેડમીની છે. અને બીજી જોઈએ તો કે ભારતીય બંધારણની રાજ્ય વ્યવસ્થા જે યુવા ઉપનિષદની બુક આપેલી છે, તેની અંદર પણ નવું અપડેટ તમામ પ્રકારની નવી લેટેસ્ટ બુક લેવી, જેથી બધી અંદર નવી અપડેટ આપેલી હોય. તો આ 30 ગુણનું બંધારણ છે, તે માટે તમે બંનેમાંથી જે બુક સારી લાગે તે તમે ખરીદી શકો છો. અને ભારતનું બંધારણની રાજનીતિ જેની અંદર કિસ્સાની અંદર નવું અપડેટ આપેલી છે, જે 2024ને લગતી અપડેટ છે, તો કે 30 ગુણનું બંધારણ છે. તે માટે આપણે બંધારણની બુક જે તમને સારી લાગે તે તમે બંનેમાંથી લઈ શકો છો. તો હવે આપણે આગળ જોઈએ તો કે બીજી બુકો તો કે કરંટ અફેર, સાયન્સ ટેકનોલોજી અને જનરલ નોલેજ માટે જોઈએ, ઇતિહાસ માટે, ભૂગોળ માટે, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતના વિશે જોઈએ તો કે તે માટે કઈ બુક સારી રહેશે. જે 50 ગુણનું છે, 50 અને 40 એટલે કે 90 ગુણનું છે, તેના માટે સૌથી સારામાં સારી બુક હું જણાવું તો જનરલ નોલેજ એટલે કે વર્લ્ડ ઇનબોક્સની જનરલ નોલેજ સારામાં સારી આવે છે. જેથી અને જો તમને તે પણ પસંદ ના આવે તો કિસ્વા એકેડમીની પણ જનરલ નોલેજ સારી આવતી હોય છે. આ બંનેમાંથી જનરલ નોલેજ જે તમને સારી લાગે તે લઈ શકો છો, કારણ કે બંનેની જનરલ નોલેજની બુક સારામાં સારી આવે છે. અને આપણે હવે વાત કરીએ કે કરંટ અફેર માટે, તો કરંટ અફેર માટે વર્લ્ડ ઇનબોક્સ નહીં પરંતુ આઈસી મેગેઝિન, આઈસીની તમે લાવશો કરંટ અફેર. અઠવાડિયે ને અઠવાડિયે નવી આવતી હોય છે, મેગેઝિન બહાર પાડે છે. 7 દિવસની અંદર સોમથી શનિ, સોમથી રવિનું જે મેગેઝિન થાય તે આઈસીવાળા કરંટ અફેર રોજ બહાર પાડતા હોય છે, અને તેમની પીડીએફ પણ આવતી હોય છે. તે માટે તેનું કરંટ અફેર સારું આવતું હોય છે. તે માટે તમે આઈસીનું કરંટ અફેર વાંચી શકો છો. અને જનરલ નોલેજ જોવા જઈએ તો વર્લ્ડ ઇનબોક્સની અંદર કિસ્વાની બંનેની વર્લ્ડ ઇનબોક્સની બુક સારી હોય છે. તે માટે તમે બંને બુક વાંચી શકો છો. તો તમને તે બુક વાંચવાથી તમને ઘણો ફાયદો થશે. તો જનરલ નોલેજ વાંચી શકો છો, જેની અંદર આ તમામ પ્રકારની માહિતી આવી જશે, જેથી તમે જનરલ નોલેજ વાંચી શકો છો. તો આપણે હવે બીજી વાત કરીએ તો કે ઇતિહાસની બુક પણ વર્લ્ડ ઇનબોક્સની તમે વાંચી શકો છો. તો ઇતિહાસની પણ બુક બહુ સારી આવતી હોય છે વર્લ્ડ ઇનબોક્સની. બીજી જોઈએ તો કે સાંસ્કૃતિક વારસા માટે કઈ બુક, સામાન્ય વિજ્ઞાન માટે એટલે કે વિજ્ઞાન માટે કઈ બુક, તો વર્લ્ડ ઇનબોક્સની સારામાં સારી અંદર પ્રશ્નો પણ આપેલા હોય છે એમસીક્યુ પદ્ધતિથી, અને થિયરી પણ આપેલી હોય છે. તે માટે વર્લ્ડ ઇનબોક્સની વિજ્ઞાનની બુક સારી રહે છે. તો સાંસ્કૃતિક વારસો પણ વર્લ્ડ ઇનબોક્સનો સારી આવતી હોય છે. તો તમે આ મેં બુક જણાવી તે પ્રમાણે બુક ખરીદી શકો છો. અને તો તમે આ 3 પણ બીજી બુક તમે ખરીદી શકો છો. અને ખાસ કરીને આ જનરલ નોલેજ વર્લ્ડ ઇનબોક્સ અથવા કિસ્વાની ખરીદજો તો તમને મોટો એક ફાયદો થશે. અને ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ તો કે વર્લ્ડ ઇનબોક્સનો ખરીદવાથી તમને મોટો ફાયદો થશે. તેની બુક પણ સારી આવે છે. સાંસ્કૃતિક વારસો વર્લ્ડ ઇનબોક્સનો અને સામાન્ય વિજ્ઞાન પણ વર્લ્ડ ઇનબોક્સનો રહેશે. અને બીજી આપણે હવે તમને આટલી મારી પાસે માહિતી હતી. જો સારી બુકો હતી તે મેં તમને જણાવી દીધી છે. અને જો આથી પણ બીજી સારી બુકો જો મારી પાસે આવશે નવી માહિતી તો હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. અને બુક રિન્યૂ કરીને એટલે કે બુક ઓપન કરીને પણ તમારે અંદર વિડીયો હું તમને જણાવીશ કે અંદરથી બુક કેવી છે તેના વિશે પણ છેલ્લે વિડીયોમાં હું જણાવીશ. જેમ કે બુકનું લિસ્ટ તો આપી દીધું, પરંતુ બુક અંદરથી તેની થિયરી કેવી છે, તેની પદ્ધતિ કેવી છે તેના વિશે પણ હું વિડીયોમાં તમને આગળ બીજો વિડીયોમાં જણાવીશ. તો કે નવા વિડીયોમાં મળીએ તે વિડીયોમાં. તો આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું. વિડીયો લાંબો થતાં બસ આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી કોન્સ્ટેબલની પરીક્ષાને લગતા વિડીયો ગમે તે કોન્સ્ટેબલ ભરતીને લગતા નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. અને આવી જ પ્રકારની ભરતીને લગતી માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. જેથી કરીને સબસ્ક્રાઈબર હજુ નાખી દો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. તો બસ આજના
મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.